પોલીસ વિભાગમાં જે લોકોને કારકિર્દી બનાવવી છે એ કારકિર્દી બનાવવા ઈચ્છતા યુવાનો માટે આ સૌથી મોટા અને મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। ગુજરાત પોલીસ દળમાં લોકરક્ષક અને પીએસઆઈ બનવા માંગતા યુવાનો ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં ફરી અરજી કરી શકશે। પીએસઆઈ માટે કોલેજના અંતિમ વર્ષમાં અભ્યાસ કરતા યુવકો પણ અરજી કરી શકશે, જ્યારે લોકરક્ષકની ભરતી માટે 12 ધોરણમાં પાસ ઉમેદવારો પણ અરજી કરી શકશે। તો આવનારા ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં ઉમેદવારોને 2 સપ્તાહનો ફોર્મ ભરવા સમય આપવામાં આવશે। એટલું જ નહીં, અગાઉ અરજી કરવામાં બાકી રહી ગયેલા ઉમેદવારોને પણ અરજી કરવાની તક આપવામાં આવશે। તો લોકરક્ષક અને પીએસઆઈની અરજી અંગેની માહિતી પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે ટ્વીટ મારફતે આપી છે। તો આ રીતે સંવાદદાતા મેહુલ દેસાઈ ફોનલાઈન પર। મેહુલ, જે લોકો લાંબા સમયથી તૈયારીઓ કરે છે લોકરક્ષક દળ અને પીએસઆઈ ભરતી મામલે, ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં ફરી અરજી કરી શકશે। આ કેટલા મહત્વપૂર્ણ સમાચાર જે લોકો આ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે, મેહુલ? બિલકુલ ખૂબ જ મહત્વના સમાચાર, કારણ કે અત્યાર સુધી 10 લાખ ઉમેદવારોએ 14 લાખ જેટલી અરજી કરી ચૂક્યા છે અને હવે જે ધોરણ 12 ની અંદર ઉત્તીર્ણ થયા છે અને કોલેજના અંતિમ વર્ષમાં છે અને પરીક્ષામાં ઉત્તીર્ણ થાય છે, એટલે પાસ થાય છે, ગ્રેજ્યુએટ થાય છે, તેવા ઉમેદવારો માટે આ મહત્વના સમાચાર છે। કારણ કે ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં ફરી અરજી કરવાની તક તેમને મળશે અને આ અરજી કરવા માટેની તક જે છે તે 14 દિવસની હશે। તો 2 સપ્તાહ માટે અરજી કરવા માટેનો સમય જે છે તે મળશે। ગુજરાત પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે આ માહિતી જે છે તે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર જે છે તે મૂકી છે। સાથે જ તેમણે સ્પષ્ટ કહ્યું છે કે આ જે ભરતી થઈ છે અત્યારે, જે અરજીનો સમય પૂર્ણ થયો છે અંકુર, તેમાં જો કોઈ બાકી રહી ગયું હોય તો તેવા લોકોને પણ નવી 2 સપ્તાહનો સમય આપવામાં આવશે, ત્યારે પણ તેઓ અરજી કરી શકશે। એટલે વધુ યુવાનો જે છે તેમને વધુમાં વધુ યુવાનોને તક આપવા માટે આ જે છે તે ઓગસ્ટ સપ્ટેમ્બરની અંદર ફરી અરજી કરવા માટેની તક આપવામાં આવશે। ગુજરાત પોલીસ ભરતી બોર્ડની અધ્યક્ષ છે હસમુખ પટેલ, તેમને ટ્વીટ કરીને માહિતી આપી છે અને 2 સપ્તાહ માટે આ અરજીનો સમય ઓગસ્ટ સપ્ટેમ્બરની અંદર મળશે। જી, બિલકુલ મેહુલ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।